બેઠકના આખા પોડકાસ્ટમાંનો સૌથી મજાનો અને રસપ્રદ કિસ્સો નાના એવા ટુકડા રૂપે અહીંયા છે. અને આવા જ નાના નાના ટુકડાના રૂપે તમને સૌથી વધારે મજાના અને રસપ્રદ કિસ્સા સંભળાવવા અને જોવા માટેનો અમારો એક અદ્ભુત પ્રયાસ છે. આશા છે કે તમને ગમશે, તો તમે વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બેઠકની ક્લિપ્સને એટલે સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને અહીંયા આવા જ નાના નાના ટુકડાના રૂપે આખા પોડકાસ્ટના સૌથી વધારે મહત્ત્વના અને મજાના કિસ્સા તમને જોવા મળે. તો ચાલો શરૂઆત કરીએ. સાધના જે છે એ તમારે અમુક પ્રકારના દિવસોના સંકલ્પ લઈને કરવી પડે. દાખલા તરીકે તમે જો ગાયત્રી સાધનાનું 11 દિવસનું પુરુષચરણ, અનુષ્ઠાન અને સાધના ત્રણેય સમાનાર્થીઓ છે. તો તમે જ્યારે ગાયત્રી સાધનાનું પુરુષચરણ અથવા અનુષ્ઠાન લેવાનું નક્કી કરો છો, સંકલ્પ તમે લો છો, એ પોઈન્ટ ઓફ ટાઈમ ઉપર યુ નીડ ટુ મેક શ્યોર વન થિંગ. એ ગાયત્રી સાધના દરરોજ એક જ સમય ઉપર થાય. ગાયત્રી સાધના તમે એક જ સ્થળ ઉપર બેસીને, માનો કે તમે તમારા ઘરના મંદિરમાં ગાયત્રી સાધના શરૂ કરો છો, તો ઘરના મંદિરમાં તમારે દરરોજે ગાયત્રી સાધના 11 દિવસ સુધી કરવાની. માનો કે તમારું ટ્રાવેલિંગ આઉટ ઓફ ટાઉન થતું હોય તો પણ તમારે તમારા એ ટ્રાવેલિંગના ટાઈમ પૂરા થયા બાદ રાત્રે તમારે ઘરે પાછું આવી જવું પડે. હવે અમુક કિસ્સાઓમાં, દાખલા તરીકે સાધના એપ જે છે, જે ઓમ સ્વામી જેના ફાઉન્ડર છે, વૈદિક સાધના ફાઉન્ડેશન, અને અદ્ભુત એપ છે, વર્લ્ડ વાઇડ લોકો એને યુઝ કરે છે. 150થી વધારે જાગૃત મંત્રો એમાં અપાયેલા છે અને એટલી સાધનાઓ, મંત્ર અને તંત્ર બંને પ્રકારની સાધનાઓ એમાં અપાયેલી છે. એમાં સ્પેસિફિકલી ગુરુની પોતાની ઉર્જાને કારણે એક નિયમમાં છૂટછાટ આપવામાં આવી છે કે તમારે સમય મેન્ટેન રાખવાનો, સમય તમારે એક જ રાખવાનો સાધનાનો. પણ અત્યારની લોકોની જોબ એવી હોય છે કે જેમાં ઇટ ડિમાન્ડ્સ ટ્રાવેલિંગ. તો ટ્રાવેલિંગ માટેના નિયમોમાં તમે અમુક પ્રકારની છૂટછાટ લઈ શકો છો ત્યાં. બાકી એક મંત્રને જાગૃત કરવા માટે તમે જ્યારે એની સાધના ધારણ કરો છો, માની લો કે ગાયત્રી મંત્રની સાધના તમે જ્યારે કરો છો, સૌથી પહેલાં શુદ્ધિકરણ, પવિત્રીકરણ, દીપ પ્રાગટ્ય, મહાગણપતિ આવાહન, સ્વસ્તિ વાંચન, પૃથ્વી પૂજા, ઉત્તર મુદ્રા, પૂર્વ મુદ્રા, ન્યાસ, વિનિયોગ, ષોડશોપચાર પૂજન, મૂળ મંત્ર જાપ, તર્પણ, માર્જન, યજ્ઞ, પૂર્ણાહુતિ અને ગાયત્રી મંત્રમાં તો શાપ વિમોચન પણ ઉમેરાય છે. સો આટલી પ્રક્રિયાઓમાંથી પસાર થયા પછી, 11 દિવસ સાધના કર્યા પછી તમે એવું કહી શકો કે મેં ગાયત્રી મંત્રની સાધના કરી છે. બટ એ ગાયત્રી મંત્રને જો તમે માત્ર દરરોજ એનો જાપ કરો છો, કે તમે રુદ્રાક્ષની માળા લીધી અને રુદ્રાક્ષની માળાને તમે 3 માળા એના ઉપર જાપ કરવાની શરૂઆત કરી કે હું દરરોજની 3 માળા કરીશ ગાયત્રી મંત્રની, જો તમે આવો સંકલ્પ લીધો છે તો એ પૂજામાં ગણાઈ જાય છે. માત્ર મંત્ર જપ કે માત્ર અભિષેક, જે આપણે શિવલિંગ ઉપર અભિષેક કરીએ કે કોઈ પણ મૂર્તિ ઉપર અભિષેક કરીએ કે પછી માત્ર યજ્ઞ કરીએ, આ બધા ભક્તિના પ્રકારો છે જે પૂજામાં જેની ગણતરી થઈ શકે, નિત્ય પૂજા તરીકે. સાધના એક આખું પેકેજ છે. તમે માની લો એક કંપનીમાં તમે જોબ લો છો, એ કંપની તમારી પાસે પહેલા દિવસે એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવશે, એક અગ્રીમેન્ટ સાઇન કરાવશે કે તમે આટલા કલાકો આ કંપનીને આપશો દરરોજ, તમને એના બદલામાં સેલરી મળશે અને તમારે આટલા ડેડિકેશન સાથે તમારી આ જે પોસ્ટ છે, આ તમારું જે ડેઝિગ્નેશન છે, આ ડેઝિગ્નેશન ઉપર તમારે આટલું કામ કરવાનું છે. હવે અનુજભાઈ, એ કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધા પછી તમે એવું ના કહી શકો કે હું 8 કલાકની બદલે દરરોજના માત્ર 3 કલાક કામ કરીશ. એ ન ચાલે. કોન્ટ્રાક્ટ છે. જ્યાં સુધી એ 2 વર્ષ કે 3 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો ના થાય ત્યાં સુધી તમે એમાંથી કોઈ તમને બાંધછોડ ન મળી શકે. સાધના પણ એ જ છે. જો તમે 11 દિવસનો એક કોન્ટ્રાક્ટ સાઇન કરો છો, જેમાં તમે સંકલ્પ વિધિ દરમિયાન એવો સંકલ્પ લો છો કે હું આટલા મંત્રોના જાપ કરીશ, આટલા દિવસ સુધી કરીશ અને આટલી માળાઓ કરીશ, અને મારો આ સાધના કરવા પાછળનો ઉદ્દેશ્ય, મારો હેતુ એ આ છે પર્ટિક્યુલરલી, તો તમે કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધો, અગ્રીમેન્ટ તમે સાઇન કરી લીધું, સામે પક્ષે દેવતા પાસેથી તમે ફળ માંગી લીધું છે. અલગ અલગ પર્પઝ માટે સાધના કરવામાં આવે છે ને, કેમ કે કોઈક વ્યક્તિને મટીરિયલ પ્રોગ્રેસ જોઈતો હોય છે, કોઈક વ્યક્તિને સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ જોઈતો હોય છે, કોઈકને હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે, તો એને સોર્ટ આઉટ કરવા માટે લોકો સાધના કરતા હોય છે. કોઈકને પ્રેમ પ્રકરણ, લવ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે, તો એના માટે કૃષ્ણની ભક્તિ લોકો કરતા હોય છે. સ્પેસિફિકલી રાધા કૃષ્ણનો જે મંત્ર હોય એનો જાપ
કરતા રહેતા હોય અથવા એની સાધના ધારણ કરતા હોય અથવા કૃષ્ણનો જે મહામંત્ર છે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે એ મંત્રનો જાપ જે છે એ થતો રહેતો હોય. તો આ પ્રકારના જે અલગ અલગ પ્રકારના 5 વિભાગો છે કે 4 વિભાગો છે એમાં લોકો સંકલ્પ લઈને સાધના કરતા હોય. તમે ફળ માંગી લીધું, પણ ફળ માંગ્યા પહેલાં તમે એ સંકલ્પ ઉપર એ કોન્ટ્રાક્ટ ઉપર સાઇન કરી લીધી છે. હવે તમે જ્યારે એ કોન્ટ્રાક્ટ પૂર્ણ કરશો, તમે સમયગાળો પૂર્ણ કરશો, ત્યારે તમને ઈશ્વર તરફથી એ જે તમે જે ફળ માંગ્યું છે એ આપવામાં આવશે. યુ કેન નોટ એક્સપેક્ટ કે હું જ્યાં સુધી એ કોન્ટ્રાક્ટ પૂરો ન કરું ત્યાં સુધીમાં મને બધું ફળ મળી જાય. એ પૂજા નથી, એ સાધના છે. પૂજામાં છૂટછાટ હોઈ શકે, નીતિ નિયમોમાં બાંધછોડ હોઈ શકે. સાધનાના નીતિ નિયમોમાં કોઈ બાંધછોડ ન હોઈ શકે. સાધનામાં અમુક પ્રકારની બેઝિક રિક્વાયરમેન્ટ્સ હોય જ. સિલેબસ ઇઝ વન ઓફ ધેમ. બ્રહ્મચર્યનું પાલન છે. જો દક્ષિણાચાર તંત્રથી સાધના તમે કરો છો એ માર્ગ ઉપર ચાલીને, યુ નીડ ટુ ફોલો અ સર્ટન કાઇન્ડ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, જેમાં બ્રહ્મચર્યનું પાલન, સાત્વિક ભોજન, તામસિક પદાર્થોનો ત્યાગ, મદિરા હોય, નોનવેજ, સી ફૂડ કે પછી સિગરેટ કે એગ્સ, આ બધી વસ્તુ તમે એ દરમિયાન ન સેવન એનું કરી શકો. ડુંગળી લસણ બાબતે અમુક પ્રકારની છૂટછાટો અમુક મંત્રોમાં અપાયેલી છે. મજા આવી ને? સાંભળીને કંઈક નવું જાણવા મળ્યું ને? તો આ જ નાના ક્લિપનો આખો ફૂલ પોડકાસ્ટ જો જોવો હોય તો જ એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જે બેઠક યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. તો ત્યાં જઈ અને આખો વિડીયો એન્જોય કરો. મળીએ.